પ્રકરણ 7 ધોરણ 10 આપણે ગણિતનું ભણી રહ્યા છીએ. એમાં 7.2 એનો છઠ્ઠો દાખલો પહોંચ્યા છે. આપણું આ છઠ્ઠું લેક્ચર છે. બરાબર. જો 1 2 4 y x 6 3 5 a 1 સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. રાઈટ. સમાંતર બાજુ ચતુષ્કોણની આ ટાઈપની આકૃતિ છે અને ભૂમિતિનો વિષય છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને યામ સમતલ સાથે જોડ્યું છે એટલા માટે આપણે યામ ભૂમિતિ પ્રકરણ શીખી રહ્યા છીએ. એની વ્યાખ્યા તમને ક્લિયર ખબર હોવી જોઈએ. જે ચતુષ્કોણની સામસામી બાજુઓની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. ગુણધર્મો એના બધા ખબર હોવી જોઈએ. સામસામીના ખૂણા એકરૂપ છે, આસપાસના પૂરક છે, સામસામીની બાજુ સમાન છે, વિકર્ણો પરસ્પર દુભાગે છે. બરાબર. વિકર્ણોના ગુણધર્મમાં બહિર્મુખ ચતુષ્કોણમાં વિકર્ણો પરસ્પર છેદે છે, અંતર્મુખ ચતુષ્કોણમાં વિકર્ણો છેદતા નથી, સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણો દુભાગે છે, સમબાજુ ચતુષ્કોણમાં વિકર્ણો કાટખૂણે દુભાગે છે, લંબચોરસમાં વિકર્ણો દુભાગે છે અને એકરૂપ છે, અને ચોરસમાં વિકર્ણો દુભાગે છે, વિકર્ણો એકરૂપ હોય છે અને વિકર્ણો કાટખૂણે દુભાગે છે. બરાબર. તો એ બધા ગુણધર્મો તમારા મગજમાં ક્લિયર હોવા જોઈએ. આપણે ગણિત શીખી રહ્યા છીએ જે વિદ્યામાં સૌથી મોટી વિદ્યા ગણાય છે. સંપત્તિમાં પણ સૌથી અમૂલ્ય સંપત્તિ ગણાય છે. રાઈટ. તો આપણે એમાંથી કામમાં લેવાનું છે આ ગુણધર્મ. એક વિકર્ણ છે રેખાખંડ AC અને બીજો વિકર્ણ છે રેખાખંડ BD. બરાબર. તો વિકર્ણો પરસ્પર દુભાગે છે એટલે આ જે મધ્યબિંદુના યામ છે AC ના મધ્યબિંદુના યામ અને BD ના મધ્યબિંદુના યામ સમાન થશે. બરાબર. તો આપણે જોઈએ કે ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ A B C અને D છે. બરાબર. અને D 3 5 શિરોબિંદુ છે. તો હવે એનો ગુણધર્મ લખીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે માટે રેખાખંડ AC તથા રેખાખંડ BD ના મધ્યબિંદુ ના યામ સમાન છે. બરાબર. એટલે આપણે લખીશું અહીંયા રેખાખંડ AC ના મધ્યબિંદુના યામ બરાબર રેખાખંડ BD ના મધ્યબિંદુ ના યામ. રેખાખંડ AC એટલે A અને C. બરાબર. મધ્યબિંદુના યામના સૂત્ર છે x1 x2 2 y1 y2 2. એટલે રેખાખંડ AC ના મધ્યબિંદુના યામ x યામ થશે 1 x છેદમાં 2 અને એના y યામ થશે 2 6 છેદમાં 2. તો AC ના મધ્યબિંદુના યામ થાય. સેમ BD ના મધ્યબિંદુના યામ થશે B અને D 4 3 છેદમાં 2 અને y 5 છેદમાં 2. રાઈટ. 1 x છેદમાં 2 6 ને 2 8 ભાગ્યા 2 એટલા થઈ જશે 4. બરાબર. 4 ને 3 7 છેદમાં 2 અને આ થશે y 5 છેદમાં 2. તો બે ના x યામ સરખા છે એટલે આ બરાબર આ છે. એટલે આપણે લખશું 1 x 2 બરાબર 7/2. બરાબર. બે સામે અંશમાં જશે તો બે ઉડી જશે અને 1 x બરાબર 7 થશે. x બરાબર +1 સામે જઈને માઈનસ થશે. 7 - 1 એટલે થઈ જશે 6. એટલે આપણને x મળી ગયો. એ જ રીતે આપણને y + 5/2 બરાબર થશે 4. આ x યામ છે બેના સરખા, આ y યામ છે બંનેના સરખા. 2 × 4 = 8 એટલે y + 5 બરાબર થશે 8. y બરાબર 8 - 5 +5 સામે જઈને માઈનસ થશે 8 - 5 એટલે 3. તો આપણને
x અને y શોધો તો x બરાબર 6 અને y બરાબર 3 મળે છે. દાખલા નંબર 7 જોઈએ આપણે. એવી વર્તુળનો વ્યાસ છે તેનું કેન્દ્ર 2 3 અને એક બિંદુને યામ આપેલા છે. બીજા બિંદુને યામ આપણે શોધવાના છે. વર્તુળનું કેન્દ્ર અને વ્યાસનું મધ્ય બિંદુ બે એક જ બિંદુ છે. એટલે ધારો કે રેખાખંડ એવી વર્તુળનો વ્યાસ છે અને તેનું મધ્ય બિંદુ એ વર્તુળનું કેન્દ્ર હોય. ધારો કે બિંદુ A ના યામ x અને y છે. બરાબર? તો રેખાખંડ AB ના મધ્ય બિંદુના યામ બરાબર એનું સૂત્ર આપણે લખીએ x1 x2 છેદમાં 2 અને y1 y2 છેદમાં 2. બરાબર? આ x1 y1 આ x2 y2 થશે. એના મધ્ય બિંદુના યામ આપેલા છે. કેટલા છે? 2 અને -3. તો 2 અને -3. બરાબર. x1 ની જગ્યાએ હશે x, x2 ની જગ્યાએ હશે +1 છેદમાં 2, y1 ની જગ્યાએ હશે y +4 છેદમાં 2. બરાબર? હવે બંનેના x યામ સેમ છે એટલે આપણે એમ લખી શકશું માટે x + 1/2 બરાબર 2. બરાબર? બંનેના y યામ સેમ છે તો આપણે લખી શકશું y + 4 છેદમાં 2 બરાબર -3. હવે આપણે સિમ્પલ સાદુરૂપ આપશું તો x અને y મળી જશે અને x અને y એ બિંદુ A ના યામ થશે. બે માની જોડે ગુણાકાર x + 1 બરાબર 4 +1 સામે જઈને માઈનસ થશે તો 4 ઓછા 1 એટલે થઈ જશે 3. બરાબર? y + 4 બરાબર -4. 2 તેરી 6 -4 +4 સામે જઈને માઈનસ થશે તો માટે y બરાબર થશે -10. બરાબર? તો બિંદુ A ના યામ -3 અને -10 છે. બરાબર? આમ બિંદુ A ના યામ 3 અને -10. રેખાખંડના અંત્ય બિંદુના યામ આપેલા હોય તો મધ્ય બિંદુનું યામ શોધો એનું સૂત્ર છે આ. પણ જો મધ્ય બિંદુના યામને કોઈ એક બિંદુના યામ આપેલો હોય તો બીજા બિંદુના યામ પણ મેળવી શકાય. પાંચમો દાખલો આપણે જોઈએ. આગલા વિડિયોમાં 1 થી 4 ગણેલા છે એટલે પાંચમો ગણીએ. x અક્ષ બિંદુઓ A B ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને વિભાજન બિંદુના યામ શોધો. આપણે ખ્યાલ છે કે x અક્ષ પરના કોઈ પણ બિંદુના y યામ હંમેશા શૂન્ય હશે. બરાબર? y યામ હંમેશા શૂન્ય હોય છે. એટલે ધારો કે રેખાખંડ AB નું x અક્ષ k/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે અને વિભાજન બિંદુના યામ x અને 0 છે. રાઈટ? તો વિભાજન કરતા k/1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના આપણે y યામ લખીએ સૂત્ર પ્રમાણે. આપણે સૂત્રો જોયા હતા 7.2 પહેલા એમાં બીજા નંબરનું સૂત્ર k/1 માં વિભાજન કરતા બિંદુને યામ મળે તો k/2 + y1 છેદમાં k + 1 એના y યામ થશે. kx2 + x1 છેદમાં k + 1 એના x યામ થશે. શું કામ y યામ આપણે લીધા? કારણ કે y યામ આપણને ખબર છે શૂન્ય છે. રાઈટ? તો 0 બરાબર k/2. હવે આ x1 y1 છે અને આ x2 y2 છે એટલે y2 ની કિંમત મૂકીએ 5 વત્તા y1 બરાબર છે -5 છેદમાં k + 1. k + 1 છેદ છે એ શૂન્ય જોડે ગુણાકાર કરીને શું થઈ જશે? શૂન્ય થઈ જશે અને 5k - 5 થશે. -5 આપણે જો આવીને કેવા થઈ જશે? પ્લસ થઈ જશે 5k. તો k બરાબર 5 સામે છેદમાં જશે એટલે k બરાબર 5/5 એટલે k બરાબર 1 મળી જશે.
એટલે 1/1 માં ગુણોત્તરમાં વિભાજન કરેલું છે કે 2/3 આવે તો 2/3 માં વિભાજન કરે છે બરાબર. તો આમ x અક્ષ રેખાખંડ AB નું 1/1 માં વિભાજન કરે છે બરાબર, વિભાજન કરે છે. હવે k બરાબર 1 છે તો ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના x યામ બરાબર, k/1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના x યામ આપણને x યામ મળી શકશે ને, તો kx2 + x1 છેદમાં k+1, k એટલે 1, x2 એટલે -4 વત્તા x1 એટલે 1 છેદમાં 1 + 1, -4 વત્તા 1 છેદમાં 2 બરાબર -3/2 થશે બરાબર. તો આમ રેખાખંડ AB નું x અક્ષ 1/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન બિંદુના યામ -3/2 અને 0 છે. વાયમ તેના ફિક્સ હતા 0, તો -3/2 અને 0 છે. સરસ દાખલો છે. ધ્યાનથી રકમ વાંચો, સમજો બરાબર. રકમ બહુ અગત્યની હોય છે અને પછી બધા જ સ્ટેપ શાંતિથી